બધા થોડી જગ્યા રાખો થોડી પેલા પવિત્ર ભાઈઓનું ભાગ હોય તો તેને નાના નાગરિક કરી એટલે અમારે અમે બધા નાના નાના ભેગા થયા અમે બધા ધોરણ હોય અને લોકમાર્ગના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવાનું કામ એ હર હંમેશા એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં હર હંમેશા કર્યું છે. વિધાનસભા ગૃહમાં બાપુ મેં એક વખત એવી માગણી કરી સરકાર પાસે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, કોઈ પણ વિસ્તારની દીકરી હોય, પણ આ વર્તમાન ક્યાંક ને ક્યાંક કળિયુગની અસર હટવાને કારણે, પશ્ચિમી સંસ્કૃતિની અસર હટવાને કારણે, મોબાઈલના કારણે જે આ દીકરીઓ અને એમાં જે માતા બારે લોકો હોય કે અન્ય રીતે બોલાવીને કે એને એક પ્રેમ માયામાં ફસાવીને લાગણીમાં લાવીને જે લવ મેરેજ કરે છે, એ આ લવ મેરેજમાં એવો સુધારો લાવો કે મા બાપની સહી ફરજિયાત હોય, એ લગ્નની નોંધણી ગામમાં થાય અને એમાં પંચમાં પણ ગામના જ લોકો હોય. આવો વિધાનસભા ગૃહની અંદર મેં વિધાનસભામાં માગણી કરેલી ને 182 ધારાસભ્યોએ એની જે પાટલી છે એ થપડાવીને અભિનંદન આપ્યા હતા. પણ હું તો ફરી કહું છું કે તમામ ગુજરાતમાં જેટલા ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને સરકારને પત્ર લખવો પડે કે વહેલામાં વહેલો આ કાયદો સુધરાવો અને તમામ સમાજોમાં જે વર્ગ વિગ્રહ થાય છે એ વર્ગ વિગ્રહ જો કાબુમાં લાવવા હોય તો આ લવ મેરેજને રોકવા માટે કાયદામાં સુધારો લાવવો પડશે. અને આ એક લોકમાર્ગ છે. ત્યારે ફરી આપ સૌને મારી વિનંતી, હું ગાય માટે કહું છું અને ગાય માટે એટલું જ કહું છું કે ગૌ માતા એ હવારે આપણે ઘરેથી નીકળીએ ત્યારે હવારે જો ગાય મળે તો આપણે એમ માનીએ કે આજે બધા જ કામ થઈ ગયા છે, ગાય મળી છે અને એનું પાલન કરવું એ આપણી સૌની જવાબદારી છે. મોટી સંખ્યામાં મારી બહેનો હાજર છે, એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી જવાબદારી છે. પહેલા તો ઝુરાની અંદર ગાય આપતા, અને ગાય આપતા એટલા માટે કરીને દરેક દીકરીઓ હાજરથી કે મને મારા પિયરમાંથી ઝુરામાં ગાય આપી છે તો જિંદગી ભર એની સેવા કરતા. હવે આ ભેંસોનું ચલણ આવ્યું છે અને શંકરચાર ગાયોનું ચલણ આવ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણી જે ઓરિજિનલ જે ગાયો છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે. ત્યારે આપ સૌ પશુપાલકો છો, પશુના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છો ત્યારે આવનાર સમયમાં બાપુ આપ સૌના આશીર્વાદ મળશે અને અત્યારે એ પૈકીના મેદાનમાં પણ છું. ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે. અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી હશે. ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ત્યારે આ પાડોશની તમારા બધાની એક દીકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું. આમ તો 2017માં અહીંયા હાથમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી 2007માં બાપુ, અને એ ટાઈમે ક્યાંક આશીર્વાદ આપવામાં થોડા ઘણા ક્યાંક ઉણપ રહી ગયું હોય તો
તો આ 15 વર્ષ પછી ફરી મોકો આપ્યો છે અને કોતરવાડા ચીબડા ચાલવાના બધા પાડોશી છું એટલે એક પાડોશી ધર્મ તરીકે આપ સૌ પાડોશીનો ધર્મ નિભાવી અને મદદ કરજો એવી પણ આપ સૌને મારી